ઓય પેલો જો ખટારો જાય હાચવીને ચલાવો છો. એક તો ચલાવતા તમને આવડતું નહીં, તમને તો વાગશે મને વગાડશો અને મને વાગશે ને તો આખું ઘર ઊભું રહેશે હમણાં. આમ હાચવીને ચલાવો, તમે સીધું ચલાવો પેલા. અલે તી સીટ બેલ્ટ નહીં પહેરે? લા મને સીટ બેલ્ટ પહેરાવ ઉભી દે. अबे साले હા દીદી. હા ના આ રવિવારે અમારા ઘેર આવશો ને તમે, જમવાનું તો અહીંયા જ રાખવાનું છે. ઓકે. अब तू गया बेटा. એ હબડા હા બોલો. મોટી બેન આ રવિવારે ઘેર આવવાની છે. હા એક કામ કર ને, તું જમવાનું બનાવી દે ને મસ્ત મજાનું. હા તે બનાવી દઉં. શું બનાવું કહો? હવે એક કામ કર, તું પેલા દાળ ભાત બનાય, પછી પનીર બનાય, અને પછી રોટલી અને કચુંબર બનાવી દે, મજા આવશે. પણ પનીરે ઘરનું થઈ જાય એના કરતા એક કામ કરો ને, પનીર ખાલી બહારથી લાવી દો તમે, દાળ ભાત રોટલી કચુંબર હું બનાવી દઉં. પનીર બહારથી લાવવાનું? હા પનીર બહારથી લાવો, ટેસ્ટ સારો આવે. તો એક કામ દાળ ભાત કર. તો ઘરના છે જ. હા તો એક કામ કર, હું પનીર બહારથી લાવી દઉં, હા. તું દાળ ભાત બનાવી દે. હા, ઓકે. હા હાય શું થાય? અરે સવારના ને કામ ગમે તે કામ કરું ને તરત ચક્કર આવી જાય. એક કામ કર, હું દાળ ભાત બહારથી જ લાવી દઉં, તું હે ને ખાલી રોટલી બનાવી દે મસ્ત. હા એક કામ બસ, કરું, રોટલી બનાવી દઉં ને. હા અને આ મસ્ત ફુલકા રોટલી બનાય, હું દાળ ભાત અને પનીર બહારથી લાવી દઉં. હા ચાલો. શું થયું એક પાછું? તો હવારના ચક્કર આવો, ઘરની અને રસોડાનો પંખો તમે જો હમું કરાયો હો. કઈનું કહું પંખો હમું કરાવો તો કરાવતા નહીં. એક કામ કર, હું દાળ ભાત બહારથી લાવું, પનીર બહારથી લાવું અને રોટલી એ બહારથી લાવી દે. હો તું ચિંતા ના કર. હા કચુંબર ઘેર બનાવી દઉં. આ કચુંબર તું બનાવી દે, કચુંબર મસ્ત કચુંબર બનાવી દે. અલ્યા પણ આજ તો રવિવાર હતો. હા તો રવિવારે જ શું એમાં? પણ રવિવારે તો છરીનો ઉપયોગ ના કરાય. કચુંબર કેવી રીતે કાપો કહો? રવિવારે છરીનો ઉપયોગ ના કરાય. આવું ચોથી લાવી ભાઈ તું? તમને ખબર નહીં? આવું ચોથી? હા સમજી. તાર મમ્મીની ડાયરીમાંથી લખ્યું ના રે? ગમે તે લખ્યું હોય પણ જો રવિવારે હું સમજી. દાળ ભાત બહારથી આવી જશે, પનીર બહારથી આવી જશે, રોટલી બહારથી આવી જશે, કચુંબરે બહારથી આવી જશે. તું ચિંતા ના કર. એક કામ કર, તું હે ને સરસ રીતે તૈયાર થઈ જા. આપણે આવું બધું ઘેર નહીં લાવું, આપણે બે તો બહાર જમવા જઈએ. એક કામ કરું, હું હા. તૈયાર થઈ જાઉં હાલ જ. હા હાલ જ. એમ કર તું. હા આ ફટાફટ. આ બૈરોને તો 12 મહિના બાર ખવડાવો ને તો જ રાજી. મને કોઈ કીધું? તને નહીં કીધું, તું ખાલી તૈયાર થઈ જા. હા अबे साले મારે તમારા જોડે એક સેકન્ડે હવે રહેવું નહીં યાર. તું જઈ નહીં ઘર છોડીને પડો. કીધું ને એક વખત. અરે પ્લીઝ अबे साले શું થયું? કેમ મોઢું ચડેલું છે તારું? અલે નવો ડ્રેસ લાવી હતી, નવા હાબુથી ધોયો ને તે ચડી ગયો, ટૂંકો થઈ ગયો, થતોય નહીં. એમાં વાંધો શું હતા ને? એક કામ કર ને, તું આ જાબુથી સવારે નહીં લે એટલે તને ફિટિંગ થઈ જશે. Like, comment, and subscribe.